નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે વ્યાખ્યાન સારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 1 અને એમાં 76 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 77મો બોલ લઈએ છીએ. 77મો બોલ અહીંયા પાના નંબર 744 ઉપર છે. ત્યાંથી 77મો બોલ આપણે લઈએ છીએ. જ્ઞાન 5 પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યક્ત વિનાનું મિથ્યાત્વ સહિત હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન એમ કહેવાય. એટલે એ સહિત એ મળી અને કુલ 8 પ્રકાર થયા. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, કેવળ જ્ઞાન એમ કયા. અને પછી આ અજ્ઞાન 3 પ્રકારના અજ્ઞાન કયા. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં ઘણી જગ્યાએ આપણે આગળ અપ્રત્યય લગાડીએ એટલે નહીં એવો અર્થ થાય. પણ અહીંયા અ લગાડ્યો જ્ઞાનની આગળ એટલે અજ્ઞાન થયું. પણ અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં એમ નથી થતો, પરંતુ એ મિથ્યાત્વ સહિત જ્ઞાન એમ અર્થ થાય. કેમ કે જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે અને એ ક્યારેય જ્ઞાન વિનાનો હોતો જ નથી. જ્ઞાનનું એને પરિણામ સતત ચાલુ છે. એનો ઉઘાડ ઓછો વધતો હોય અને ઉઘાડ કેટલો છે એનો ખ્યાલ આપણને એને શું મળ્યું છે એના ઉપરથી આવે છે. જો એ સંઘની પંચેન્દ્રિય થયો છે તો આપણને ખ્યાલ આવે છે કે એને 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એટલે એનો જ્ઞાનનો ઉઘાડ તો પૂરેપૂરો છે. મતિશ્રુત જ્ઞાન બરાબર જ છે, સમ્યક તો પ્રગટ કરી શકે એમ છે. તિર્યંચને પણ સમ્યક તો થાય છે ને. જેને 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન મળ્યા છે એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. અને જેને સંજ્ઞીપણું નથી, મન નથી મળ્યું, અથવા તો પછી ઇન્દ્રિયો જેમ જેમ અટાડતા જઈએ તેમ તેમ એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે એમ સમજાય છે આપણને. એક ઇન્દ્રિય જેને છે એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે, પણ એનો જ્ઞાન સ્વભાવ તો બધાનો સરખો છે એવો એનો છે. ભગવાન જેવો જ જ્ઞાન સ્વભાવ છે. શક્તિ રૂપે તો એ છે. પ્રગટતા ઓછી હોય એ વાત જુદી છે. ઉઘાડ ઓછો છે, પ્રગટતા ઓછી છે. અરે નિગોદની અંદર પણ જીવ છે, એને પણ એનો જ્ઞાન સ્વભાવ તો એવો જ છે, પરંતુ એને ઉઘાડ ઓછો છે. એટલે એને માટે આપણે એમ કહીએ કે કેટલો ઉઘાડ. એને તો પોતાનું કહેવા માટે શરીર નથી, તો ઇન્દ્રિયો પણ નથી, તો એનો ઉઘાડ કેટલો? તો કે અક્ષરના અનંતમાં ભાગે, પણ એટલો ઉઘાડ એને છે. તો એમ એ જ્ઞાનની વાત કરી. અહીંયા આગળ કહે છે 78મા બોલમાં કે મતિ, શ્રુત અને અવધિ
મિથ્યાત્વ સહિત હોય તો તે અજ્ઞાન છે, અને સમ્યક્ત્વ સહિત હોય તો જ્ઞાન છે. તે સિવાય બીજો ફેર નથી. હવે આ તો મોટામાં મોટો ફેર કહી દીધો. અજ્ઞાન કયું, સમ્યક્ત્વ સહિત છે તો જ્ઞાન છે, અને સમ્યક્ત્વ રહિત છે તો અજ્ઞાન છે. મતિ, શ્રુત અને અવધિ એમાં ત્રણેયમાં હોય. સમ્યક્ત્વ એનો અર્થ શું થયો? જ્ઞાનનો ઉઘાડ તો છે, પણ મતિ ને શ્રુત છે તો શ્રુતની અંદર જે મતિ દ્વારા જ્ઞાન કરે છે એને મિનિંગ સમજાય છે, એનો અર્થ સમજાય છે. શાસ્ત્ર વાંચે, ભાષા આવડતી હોય એટલે વાંચી જાય. અક્ષર જ્ઞાન હોય તોય વાંચે. નાના બાળકો વાંચે, આપણે શાસ્ત્ર આપીએ તો વાંચે, ધીરે ધીરે વાંચી નાખે, બધું વાંચે, પણ એને કઈ ખબર ના પડે કે આ શું કહેવાય છે. એ પણ અહીંયા જે શબ્દ લખ્યા છે એ વાંચે, મતિ, શ્રુત અને અવધિ આ બધું વાંચે, પણ એને એ સમજણ ના પડે કે આ શું છે, કહેવા માંગે છે. એટલે એ અક્ષરની ઓળખ અને એનો ઉચ્ચાર વગેરે તો થઈ શકે, પરંતુ મૂળ વસ્તુ તો શ્રુત જ્ઞાન છે, એમાં જ એનો અર્થ સમજાય છે. મતિ, શ્રુત, અવધિ આ બધું શાસ્ત્ર વાંચીએ છીએ તો શાસ્ત્રના શબ્દો અને એ શબ્દનો અર્થ આપણને સમજાય છે, અને પછી આખા વાક્યનો અર્થ સમજાય છે, એનો ભાવાર્થ સમજાય છે. આપણે અભ્યાસ કરીએ છીએ પણ 5 પ્રકારે કરીએ છીએ ને એમાં, એટલે એ બધું જે સમજાય છે એ તો શ્રુત જ્ઞાનને કારણે સમજાય છે, અને એ આપણને શક્તિ મળી છે. મતિ શ્રુતનો આપણને ઉઘાડ છે, તો એવો મતિ શ્રુતનો ઉઘાડ છે તો એવી વખતે આપણે શાસ્ત્રની વાત, દિનેશ્વર ભગવાનની વાત, દિનવાણીને જેમ છે તેમ યથાર્થ પ્રમાણે શા માટે નથી સમજતા? જ્યાં સુધી દિનેશ્વર ભગવાનની વાણીને જેમ છે તેમ યથાર્થ પ્રમાણે જાણતા નથી, સમજતા નથી અને એનો સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી તો ઘણું મિથ્યાત્વ છે. એટલે આપણે બીજી માન્યતાઓ કરીએ છીએ, અને મિથ્યાત્વ સહિત જે માન્યતાઓ થાય એમાં મોટે ભાગે જીવ પાપના ભાવ જ કરે, પુણ્યના ભાવ ઓછા કરે, અને શુદ્ધ ભાવ તો થાય જ નહીં. તો મિથ્યાત્વ સહિત શું કરાવે રહેવું જોઈએ? અજ્ઞાન અવસ્થા એટલે મિથ્યાત્વ સહિત જીવને જ્ઞાનના ઉઘાડની અવસ્થા. તો એવી અવસ્થા શા માટે હોય? એ કાંઈ એનું મૂળભૂત સ્વરૂપ નથી. એનું મૂળભૂત સ્વરૂપ તો પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે. એટલે એ સમ્યક તો સહિત જ એનું જ્ઞાન હોવું જોઈએ. એ એટલું બધું આપણને અંતરમાં બેસી જવું જોઈએ કે મને વળી આ બધું મારું જ્ઞાન, જે કંઈ માન્યતા, શ્રદ્ધા, આ બધું મિથ્યાત્વ સહિત, એટલે કે મને ભ્રમ છે આ બધી વાતનો, કેટલી બધી વાતનો મને ભ્રમ છે, મને વિપરીત માન્યતા છે. દિનેશ્વર ભગવાને જેમ જગતનું સ્વરૂપ, જગતના પદાર્થોનું સ્વરૂપ, 6 દ્રવ્યનું, 9 તત્વનું જે રીતે સ્વરૂપ પ્રકાશ્યું છે, જે રીતે સિદ્ધનું સ્વરૂપ, અરિહંતનું સ્વરૂપ એ પણ પ્રકાશ્યું છે, અને એ પ્રાપ્ત કરવા માટેનો જે રીતે માર્ગ બતાવ્યો છે, આ બધું જેમ કહ્યું છે, તો એનાથી હું વિપરીત માન્યતા રાખું છું, એમાં મને ભ્રમ છે. એમાં મને ભ્રમ છે એટલે એનો અર્થ એ થયો કે મને સમ્યક તો નથી, મિથ્યાત્વ છે. તો એવા મિથ્યાત્વ સહિત હું શોભું છું? ના, એમ ન હોવું જોઈએ. આપણને એમ થવું જોઈએ કે ભગવાને કહેલી વાતમાં હું ભ્રમ કરું, હું શંકા કરું, હું એનાથી વિપરીતપણે માન્યતા કરું, હું એનાથી વિપરીત ખોટી શ્રદ્ધા કરું, આ તો બરાબર ના કહેવાય. આ તો સામાન્ય પણ આપણે કોઈને કહીએ તો એને પણ ગમે નહીં. આપણે કોઈને કહીએ કે ભાઈ તમે ભગવાને જેમ વાત કરી છે એના કરતાં તમે વિપરીત શ્રદ્ધા કરો છો, ખોટી શ્રદ્ધા કરી રહ્યો છો, તો એને પણ લાગી આવે કે ના ના, એવું તો ના થાય. દિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એનાથી વિપરીત શ્રદ્ધામાં હું પ્રવર્તું, એ તો ઠીક નથી થતું, એ બરાબર ન કહેવાય. આ રીતે જયારે આપણે વિચાર કરીએ તો આપણને સમ્યક્ત્વનું મહાત્મ્ય સમજાય છે ને એમ થાય છે કે હું સમ્યક તો સહિત જ શોભું, મિથ્યાત્વ સહિત બિલકુલ શોભતો નથી. અને મિથ્યાત્વને કારણે તો મારે
આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે. મિથ્યાત્વને કારણે, વિપરીત માન્યતાને કારણે હું કેટલાય પ્રકારે પાપના બંધ કરું છું. ક્યાંક થોડાક શુભ ભાવ હોય છે, એ સિવાય તો મોટે ભાગે તો પાપ જ કરી રહ્યો છું. અને એને કારણે કેવી ગતિમાં હું જઉં છું, તિર્યંતની ગતિમાં. હવે એવી તિર્યંતની ગતિમાં ગયા પછી જીનવાણી પ્રાપ્ત ન થાય, સમજાય નહીં. તો આ અત્યારે વર્તમાનમાં આ સારામાં સારો સમય છે. સારામાં સારો મારો આ કાળ ચાલી રહ્યો છે કે જે વખતે મને બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, તો પછી હું સમ્યક્ત્વ સહિત જ હોઉં. અને સમ્યક્ત્વ સહિત છે તો જ્ઞાન, તો હું અજ્ઞાની નહીં પરંતુ જ્ઞાની થવું. જ્ઞાની થવું એ જ જ્ઞાની થવું એ જ મને શોભે છે. હું અજ્ઞાની શોભતો નથી. એ પરમાત્મા હું જાતે મિથ્યાત્વના પોષણ કરી અને મિથ્યા દ્રષ્ટિ થઈ અને અજ્ઞાની થયો છું. મને કોઈએ અજ્ઞાની કર્યો નથી. પ્રભુ મને ક્ષમા કરજો. મેં ઊંધો પુરુષાર્થ કર્યો એટલે હું અજ્ઞાની રહ્યો. જ્યાં અજ્ઞાનની વાત આવી ને એટલે આપણે વાત કરીએ છીએ કે ભાઈ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એટલા ઉઘાડ મળ્યા છે, છતાંય શ્રુત જ્ઞાનમાં, સમજમાં હું જેમ ભગવાને કહ્યું છે એના કરતા વિરુદ્ધ માનું, વિરુદ્ધપણે વર્તું. આ બરાબર નથી થતું. આપણે શુક્ર ભગવાનની વાતથી વિરુદ્ધ જઈએ, એથી આપણને શું લાભ? નુકસાન 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 જ થાય, બીજું કાંઈ થાય નહીં. બહુ સમજવા જેવી વાત છે પ્રભુ. તો એ 78મો બોલ થયો. એ પછીથી 79મો બોલ છે. રાગ આદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે, રાગ આદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે, એટલે રાગ આદિ એટલે એમાં બધા જ કસાય આવી ગયા, એમ સમજી લેવાનું. રાગ દ્વેષ આવ્યા એટલે કે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો. રતિ, અરિતિ, ભય, જુગુપ્સા, શોક, હાસ્ય અને પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસક વેદ, એ 9 એવા ભાવ. આ બધા ભાવો જે છે 13 પ્રકારના ભાવ થયા. એ 9 અને આ 4, ક્રોધ, માન, માયા, લોભ, એવા 13 પ્રકારના ભાવો એટલે રાગાદિ સહિત. તો એવા ભાવ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ કર્મ છે. તેનું નામ જ કર્મ કહી દીધું. કેમ એમ કહ્યું હશે? કર્મ તો જુદા છે, કર્મને રજકણો છે. પણ ભાઈ ભાવ કર્મ છે કે નહીં? જે જળ કર્મ, દ્રવ્ય કર્મ જે છે એ કર્મને રજકણોનો સમૂહ રૂપ છે, એ વાત બરાબર છે. પણ એના સિવાય જેના નિમિત્તે આ દ્રવ્ય કર્મ, જળ કર્મ, કર્મને રજકણો આવે છે ને બંધાય છે, તો એવા ભાવ કર્મ પણ છે ને, એ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે. ભાવ કર્મ ક્યાં થાય છે? જીવની પર્યાયમાં. એ આવા રાગાદિ સહિત વર્તે છે તો એ વખતે એને આશ્રવ થાય છે. અને આશ્રવ થાય છે તો એ ભાવ આશ્રવ છે, અને ભાવ આશ્રવ થાય છે તો પછી એવો એને બંધ પણ પડે છે, તે ભાવ બંધ છે. અને ભાવ આશ્રવ છે તો પછી એના નિમિત્તે સામે દ્રવ્ય કર્મ જે છે એનો પણ, દ્રવ્ય કર્મ, કર્મને રજકણો, એનો પણ આશ્રવ થાય છે, દ્રવ્ય આશ્રવ છે. અને પછી બંધ પણ પડે છે તો એ દ્રવ્ય બંધ પડે છે, એટલે એ કર્મ છે. એટલે આપણે મુખ્ય વાત તો એ જ લેવાની છે કે પોતાને જે ભાવ કર્મ, ભાવ આશ્રવ અને ભાવ કર્મ છે, તો ભાવ આશ્રવ અને ભાવ કર્મ થવામાં કેટલી વાર લાગે? જેવા અહીંયા રાગાદિના ભાવ કર્યા એ જ સમયે ભાવ આશ્રવ થયો અને બંધ પડી જાય, એટલે ભાવ બંધ પડે. એટલે એક અપેક્ષાથી એમ કહેવાય કે રાગાદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ કર્મ છે. આ રીતે વાત બરાબર બેસે છે. શુભ અથવા અશુભ અધ્યવસાય વાળું પરિણમન, શુભ અધ્યવસાય વાળું કે અશુભ અધ્યવસાય વાળું પરિણમન, એ બંનેની અંદર શું થાય? સ્વભાવ ભાવે તો થતો નથી, એટલે એને આશ્રવ થાય ને બંધ થાય. ભાવ આશ્રવ, ભાવ બંધ થાય એટલે તરત જ એ સમયે એને કર્મ બંધાય છે. જેવો ભાવ કરે છે એ જ વખતે થાય છે. અને પછી પેલા કારણ રજકણો પણ એ જ સમય આવે છે, એમાં કઈ સમયનો ભેદ હોતો નથી, એમાં એ જ વખતે આવી જાય છે, એ કર્મ કહેવાય. દ્રવ્ય કર્મ પણ એ જ વખતે આવી જાય છે. શુભ અથવા અશુભ અધ્યવસાય વાળું પરિણમન તે કર્મ કહેવાય. જીવ એવા શુભાશુભ ભાવે ખરેખર થાય છે, અનંતકાળથી થઈ રહ્યો છે, ભવના ભ્રમણ કરી રહ્યો છે, આ બધી વાત જાણે છે, છતાં એ શુદ્ધ ભાવ માટેનો પુરુષાર્થ નથી કરતો.
કેમ કે શુભ અને અશુભ ભાવ એ તો અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવે પરિણમે છે. પોતે રોજ સ્વાધ્યાય કરે છે અને જાણે છે તો પોતે શુભાશુભ ભાવે જ પરિણમી રહ્યું છે. તો પ્રભુ શુદ્ધ ભાવે ક્યારે પરિણમીશ? એની માટે કોઈ મુહૂર્ત આવવાનું છે? અમુક મુહૂર્ત આવશે, અમુક ચોઘડીઓ આવશે ત્યારે શુદ્ધ ભાવે હું શા માટે નથી થતો એમ પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ. આ શુભ અશુભ ભાવ, એવા દિવસા, એવી પ્રવૃત્તિઓ વગેરે જે કંઈ એવું પરિણમન જે થઈ રહ્યું છે એ જ કર્મ છે. એટલે કે એ તો કર્મ બંધાયું અને એ પછી ઉદયમાં આવે એટલે પછી એના ફળ પણ હોય. તો આ સમજ છે. તો શુભ અને અશુભ ભાવ વિના કોઈ ભાવ છે? તો કે હા, શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે. શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરતા ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ સાથે હોય છે. એ પહેલા એવો ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ હોય છે. જે શુદ્ધ ભાવમાં જાય છે ને એના જ શુભ ભાવ બધા જે છે તે ઉત્કૃષ્ટ હોય છે. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે એના. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ જ નથી કરતો એના શુભ ભાવમાં કઈ ઠેકાણા નથી હોતા. એ પાપાનું બંદી બંધ પડે એવી જાતના શુભ ભાવ, એવું પુણ્ય હોય છે. પાપાનું બંદી પુણ્ય એટલે એમાં સામગ્રી વગેરે જે કઈ મળે કે જેને પાછું ભોગવી અને પાપ કરે. પણ જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે ને તો એને જે શુભ ભાવ થાય છે, શુદ્ધ ભાવ થતા પહેલા, પછી તો શુદ્ધ ભાવે થાય છે ત્યારે તો શુભ ભાવ શુદ્ધ જો હોય છે, શુભ કે શુભ બેમાંથી એક પણ ભાવ હોતો જ નથી. તો પહેલા જયારે એ પુરુષાર્થ કરે છે તો એનો જે શુભ ભાવ છે ને એ ઉત્કૃષ્ટ હોય છે. કેમ કે એમાં એ આત્માનું લક્ષ કરે છે. સ્વરૂપમાં એકાગ્રતા માટેની ભાવના ભાવે છે. પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરે છે. પરમાત્માને એ અનેક પ્રકારે નમસ્કાર કરે છે, વંદન કરે છે. એમના સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ ને માટે થઈ અને ખૂબ ભાવના ભાવે છે કે એવું જ મારું પણ શુદ્ધ સ્વરૂપ હોય. એટલે આ બધો જે ભાવ એનો જે ચાલે છે ને એ શુભ છે, પણ એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને કારણે પુણ્યના બંધ પડે છે. એ પણ એવા પડે કે જેમાં ભવિષ્યમાં પણ એને જીનવાણી પ્રાપ્ત થાય અને મુક્તિના માર્ગમાં એને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, એની સમજ વધે, એનો પુરુષાર્થ સાચા માર્ગે થઈ શકે એ માટે એને સહકારી કારણો પ્રાપ્ત થાય. આ બધું મળે. એટલે શુદ્ધ ભાવનો વિચાર કરવો એ બહુ જરૂરી છે. અહીંયા કર્મની વાત કરી છે પણ આપણે તો એના ઉપરથી મૂળ વાત ઉપર આવી જઈએ છીએ કે આપણે કરવાનું શું છે જીવનમાં. રાગાદી સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ કર્મ છે. શુભ અથવા અશુભ અધ્યવસાય વાળું પરિણમન એ પણ કર્મ કહેવાય. અને આમ કર્મના બંધ કરતો કરતો હું અનંતકાળથી રખડી રહ્યો છું. હજી એ જ કામ કરવું છે મારે? એમ જયારે જાતને હું પ્રશ્ન પૂછું છું તો ખ્યાલ આવે છે કે ના નહીં, હવે તો શુદ્ધ ભાવે થવું છે. શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ. અને અહીંયા કહે છે કે અને શુદ્ધ અધ્યવસાય વાળું પરિણમન તે કર્મ નથી પણ નેજરા છે. તે કર્મ નથી પણ નેજરા છે. શુદ્ધ અધ્યવસાય વાળું પોતે સ્વભાવ ભાવે થાય છે તો એ વખતે શુદ્ધ અધ્યવસાય છે. અને એ વખતે કર્મનો બંધ પડતો નથી, માત્ર નેજરા થાય છે. કેમ કે જે પણ કર્મ ઉદયમાં આવ્યું હોય એ વખતે ખરી જાય છે ને નવું બંધાતું નથી. એટલે સાચા અર્થમાં એ વખતે નેજરા જ થાય છે. શુદ્ધ ભાવે પરિણમન કરતા શુદ્ધ અધ્યવસાય વાળું પરિણમન એટલે કે પોતે શુદ્ધ ભાવે થાય છે. તો શુદ્ધ ભાવ કેવી રીતે થાય? શુદ્ધ ભાવ કોને કયો એ વાત આપણે જાણીએ છીએ. શુદ્ધ ભાવ એક જ રીતે હોય, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં એકાગ્રતા કરે તો એ વખતે એનો ઉપયોગ છે તે શુદ્ધ છે અને એ ભાવ છે તે શુદ્ધ ભાવ છે. તો એ 79માં બોલ થયો. એ પછી 80માં બોલ છે. અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે. તો એને સમજાવે છે કૃપાળુદેવ. જીવનો મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે એવું દિગંબરના આચાર્ય એ સ્વીકારી છે એમ કરીને વાત કરી. તો શા માટે, કેવી રીતે છે એ વાતને અહીંયા સમજાવે છે. તો કે છે કે તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે. જીવનું સ્વરૂપ તો શક્તિ અપેક્ષાએ શુદ્ધ જ છે.
મલિનતા જે છે એ બહાર પર્યાયમાં છે. મલિનતા જે છે એ એના સ્વરૂપમાં નથી. મલિનતા એના સ્વરૂપને કારણે નથી. મલિનતા એ બહારમાં લક્ષ કરે છે ને એ શુભાશુભ ભાવે થાય છે માટે મલિનતા છે. એટલે એનું સ્વરૂપ જે ત્રિકાળ જે વસ્તુ જે છે એ તો શુદ્ધ છે, એટલે એ તો શુદ્ધ સ્વરૂપી છે. એ વાત કરે છે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે. સ્વરૂપ જ એનું શુદ્ધ છે. વસ્તુ જે છે એ તો શુદ્ધ જ છે. તો તેને બંધ થયો નથી. વસ્તુને બંધ થતો જ નથી. કાર્મણે રજકણો આવ્યા તો એ તો ક્યાં રહ્યા? આત્માની અંદર ભેગા તો થયા નહીં. આત્મ પ્રદેશોની સમીપ રહ્યા, પણ છતાં એ આત્મ પ્રદેશોને કાંઈ કરતા નથી, અડતાય નથી, સ્પર્શતાય નથી. એનો કઈ આત્મ પ્રદેશ સ્પર્શ તો થતો નથી. અને ભાવ કર્મનો વિચાર કરીએ તો ભાવ કર્મ એક ક્ષણિક છે. જે વખતે જેવા શુભાશુભ ભાવ કર્યા એ વખતે જે ભાવ હતા તે એ તો દરેક સમયે પર્યાય બદલાય, એની સાથે ભાવ એના બદલાયા કરે છે. એટલે એ પણ ક્ષણિક છે. તો એ વસ્તુ પણ એના મૂળ સ્વરૂપની અંદર દાખલ થતી નથી, પ્રવેશ પામતી નથી. એવું નથી બનતું કે કોઈ વ્યક્તિ ખૂબ અશુભ ભાવ કરે તો અશુભ ભાવ એના દ્રવ્યની અંદર, એના આત્માની અંદર એ એવા ઘૂસી જાય કે પછી એ બધું અશુદ્ધ કરી મૂકે. એવું નથી બનતું. એવું કેમ નહીં બનતું હોય? આટલા બધા એવા ખરાબ ભાવ કરે, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કરે, લોકોને મારી નાખવાના ભાવ કરે, કેટલાય લોકોને એક સાથે મારી નાખવું એવાય ભાવ કરે, કેટલાય લોકોને રંજાડવું એવાય ભાવ કરે, સ્ત્રીઓને બાળકોને બધાને ખૂબ ખરાબ રીતે એ રંજાડવાના પણ ભાવ કરે. આ બધું કરે. અને નાના જીવો બીજા બધા જે છે એને કચડી નાખવાના એવા બધા ભાવ પણ કરે. અનેક પ્રકારના એવા ભાવ કરે. વાત ન પૂછો એટલા ખરાબ ભાવ કરે. પણ આ બધા ભાવ જે છે એ જે સમયે થાય છે એ પર્યાય છે એમાં થયા, અને એના મૂળ સ્વરૂપની અંદર એ પેસતા નથી, ઘૂસતા નથી. જો એ એમ મૂળ સ્વરૂપમાં પેસે તો કોઈનો આત્મા શુદ્ધ રહે જ નહીં અને કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. એટલે મૂળ વસ્તુ જે છે એ તો શુદ્ધની શુદ્ધ જળવાઈ રહી છે. આ બધું બહાર છે ને એ બદલાયા કરે છે, અને એને કારણે એને ગતિ થાય છે. તિર્યકની ગતિ થાય, નારકીની ગતિ થાય, આવું બધું થાય. એને શુભ ભાવને કારણે દેવની ગતિ થાય, પાછી મનુષ્યની પણ ગતિ થાય. આ બધું થાય, પણ છતાંય મૂળ દ્રવ્ય જે છે એ તો એવું ને એવું જ રહે છે. જેમ કે સોનાનો ગોળો આપણે ગઠ્ઠો લઈએ ને, સરસ મજાનો ગોળો બનાવ્યો હોય તો એ ગોળાને આપણે કાદવમાં નાખીએ, પછી એને ઓઇલમાં નાખીએ, ફરી પાછો એને કોઈ રાખમાં કે એમાં નાખીએ, વળી પાછો કોઈ બીજા રંગની અંદર નાખીએ. એમ અનેક પ્રકારે ઉપર બધા પડ ચડે. એટલા બધા પડ ચડે કે આમ ગોળો આપણને મોટો દેખાય હોય એના કરતા, એટલા બધા પડ ચડી જાય. તો છતાં અંદર રહેલો જે સોનાનો ગોળો છે એને કાંઈ થતું નથી. એ પડ જે ચડ્યા છે એ બધા પડ ખરી જાય છે. એનો સમય થતાં એ ખરી જાય છે. કેટલાક આપોઆપ ખરી જાય છે, બીજા તો આપણે આમ હલાવીએ કરંગે એમ કંઈક કરીએ તો એ ખરી જતા હોય છે, અને ઘસીને પણ ખેરવી શકાય છે. પણ પછી એ વખતે જે અંદરમાંથી આપણને જે હતો એ ગોળો મળે છે તો એને તપાસીએ તો એની અંદર કોઈ પ્રકારની એક માટીની કે રાખની કે ઓઇલની કે કલર જે કર્યા હોય કે બધાની કોઈ અશુદ્ધિ અંદર ઘૂસતી નથી. એવી રીતે આ આત્મા એ શુદ્ધ છે. એ ગમે તેવા ભાવ કરે તે છતાં એ શુદ્ધ છે તો શુદ્ધ જળવાઈ રહેશે. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે શુદ્ધ જળવાઈ રહેતો હશે? આટલા ખરાબ ભાવો કરે, કનિષ્ઠ ભાવો કરે, એક ધડાકે આમ કે બધાને બોમ્બ નાખી અને લાખો માણસોને મારી નાખવાના ભાવ કરે, કચડી નાખવાના ભાવ કરે, બધા હેસી નાખવાના ભાવ કરે, છતાં એનું જે તત્વ જે છે તે શુદ્ધ કેવી રીતે રહી શકે? તો એ માટે ખૂબ શાંતિથી સમજવાની જરૂર છે, શાસ્ત્ર અભ્યાસની જરૂર છે. આત્મામાં અનંત ગુણ છે, અને આત્મામાં જે ગુણ છે એમાં પ્રતિજીવી ગુણ જે છે એ એવા પ્રતિજીવી ગુણો છે કે જેને કારણે ગમે તેવા એ અશુદ્ધ ભાવ કરે તો પણ એ પ્રતિજીવી ગુણને કારણે એ અશુદ્ધ ભાવ આત્માની અંદર પ્રવેશ પામી શકતો નથી.
આત્મામાં અનુજીવી અને પ્રતિજીવી બે પ્રકારના ગુણ છે. જે અનુજીવી ગુણ છે જેનું પરિણમન સતત ચાલી જ રહ્યું છે, અને પ્રતિજીવી ગુણ એ કોઈક પ્રકારે એ રક્ષણાત્મક ગુણો છે, અને એવા પ્રતિજીવી ગુણો ને લીધે આત્મા ક્યારેય મલિન થતો નથી. એટલે એ શુદ્ધ છે, શુદ્ધ સ્વરૂપ એનું શુદ્ધ જ છે. ત્યારે વર્તમાનમાં પણ ગમે તે પર્યાયમાં હોય તો પણ એ શુદ્ધ જ છે. આપણે તો એ વાત અત્યારે કરી રહ્યા છીએ. તો અહીંયા કે છે કે મોક્ષ સમજાય છે એવું શા માટે કહ્યું? તો કે છે કે એ એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે. હવે વસ્તુનું સ્વરૂપ જ શુદ્ધ છે, વસ્તુનું સ્વરૂપ જ શુદ્ધ છે, તો એને શુદ્ધતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી કે નવી શુદ્ધતા કાંઈ કરવી પડે. એટલે તેને બંધ થયો નથી, એ બંધાયો નથી, કર્મથી ખરેખર બંધાયો નથી. તો પછી મોક્ષ થવા પણ ક્યાં રહે છે? શેનો મોક્ષ? પછી વસ્તુ તો શુદ્ધ જ છે. તો કે છે કે પરંતુ તેણે માનેલું શું હતું? એમાં ભૂલ ક્યાં હતી? તો કે છે કે પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું, હું કર્મથી બંધાણો છું એવું માન્યું છે, અને જે કર્મના ઉદયો આવે છે એ એનાથી જુદા છે, ભિન્ન છે, છતાં એની સાથે એ જોડાઈ અને ફરી પાછા નવા કર્મ બાંધે છે. એ પોતે કરી રહ્યો છે, તો પણ એ વખતે પણ એનું દ્રવ્ય તો શુદ્ધ જ છે. હું બંધાણો છું, અને તે માનવાપણું વિચાર વળીએ કરી સમજાય છે. વિચાર કરતા એમ સમજાય છે કે બંધાયો છું એવું તો એ માને છે, વાસ્તવમાં એ બંધાયો છે જ નહીં. કર્મમાં રહ્યા, અને કર્મના ઉદય આવે ને કર્મ ખરી જાય, એનું કાર્ય કર્મ કરે છે. એમાં જીવે શું કરવાનું છે? તો આમે વિપાક નિજરા થાય જ છે. કોઈ પણ કર્મ છે એની સ્થિતિ બંધ છે, અને એ સ્થિતિ બંધ છે એટલે ખરી જવાનું જ છે. એની સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવીને કરવાનું જ છે. એને કઈ ફેરવવાનું કરવું પડે એવી વાત નથી, ને ફેરવી શકાતું નથી. એ કર્મ ને રજકણો જે આવ્યા અને કર્મ તરીકે બંધાયા, તો આખું જે એને આપણે કર્મને શરીર કહીએ છીએ, તો એ કર્મને શરીર આપણને દેખાય છે? હા, ઉદારિક શરીર તો આપણને દેખાય છે, પણ એ કર્મણ શરીર કઈ આપણને દેખાય છે કે આને આમ આપણે પકડીને ખેંચીને કાઢી નાખીએ? એવી તો કોઈ વાત નથી. તો શું થાય છે? તો કે તો આપોઆપ કરી જાય છે. એ કર્મ રૂપે થયેલા જે પરમાણુઓ જે છે તો બધા ખાલી જાય છે, પૂતગળ પરમાણુઓ નીકળી જાય છે. એટલે કે છે કે તે માનવાપણું વિચારીને સમજીએ તો આપણને સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું, એ બંધન માન્યું હતું, અને તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી. શુદ્ધ સ્વરૂપ સમજાયા પછી પેલી માન્યતા રહેતી નથી. હું બંધાયો છું એ માન્યતા છૂટી જાય છે. હું તો શુદ્ધ જ છું, શુદ્ધ જ છું, શુદ્ધ જ છું. તો હવે શુદ્ધ છું તો હું શુક્રા નકામાના વિકારી ભાવે વિભાવ ભાવે થવું, એટલે જે કઈ કર્મ પૂર્વે બંધાયેલા છે એ પણ ખરી જશે, અને એનું નામ જ પુરુષાર્થ છે કે માનવાપણું જે હતું, ખોટું માનવાપણું હતું એટલે એને લાગતું હતું. તો કહે છે કે માત્ર માન્યું હતું, અને તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી. એનો અર્થ શું થયો? કે મોક્ષ સમજાયો છે, શુદ્ધપણું સમજાયું એટલે મોક્ષ તો સમજાયો. એટલે એમ કહ્યું કે જીવને મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે. કૃપાળુ દેવે એટલા માટે એ જ વાતને દોહરાવી છે, જે દિગંબર સંતોએ કહી છે એ વાત એમણે પણ દોહરાવી છે કે મોક્ષ સમજાય છે. અને આ વાત શુદ્ધ નયની અથવા તો નિશ્ચય નયની છે. વ્યવહાર નહીંથી આપણે ભલે એમ કહીએ કે જીવ બંધાયો છે, આ છે તે છે, બધું વ્યવહારથી કહેવાય, પણ નિશ્ચય નહીંથી તો એ બંધાયો નથી. તો મલિનતા બધી એનાથી જુદી જ રહી છે. એટલે એનો મોક્ષ જે છે શુદ્ધ અવસ્થા, એનો તો એને સ્વીકાર કરવાનો છે, અને એવા શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમતા એમાં સ્થિર થઈ જવાનું છે. એટલે તો સમજવાનું જ રહ્યું, એમાં બીજું શું કરવાનું? એટલે મોક્ષ તો સમજાય છે કે આ મોક્ષની દશા, મારું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ જ છે, શુદ્ધ સ્વરૂપ જ છે. એટલે એ તો સમજાય છે. જે ભવના ભ્રમણનું કારણ જે કર્મ હતા એ કર્મ રહ્યા નહીં, તો હવે શુદ્ધ સ્વરૂપ જે છે એ હવે કોઈ ગતિમાં જતો જ નથી. ચાર ગતિમાંથી કોઈ ગતિમાં એ આત્મા ક્યાં જાય છે? એ તો પછી પંચમ ગતિ જેને કહીએ એવી શુદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે મોક્ષ તો સમજાય છે. એટલે આ વાત શુદ્ધ નયની અથવા નિશ્ચય નયની છે. પર્યાર્થિક નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે. પર્યાર્થિક નયવાળાઓ એટલે પર્યાયને મુખ્ય કરીને એનાથી
જે સમજે છે કે મલિનતા મલિનતા આ બધું, અને એ નયને વળગીને એટલે પોતાને મલિનતા છે એમ પર્યાર્થિક નયથી છે એ જ વાતને માને, અને જે નિશ્ચય નયથી શુદ્ધ નયથી જે વાત જે છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ જ છે એ વાતનો સ્વીકાર જ ન કરે, તો એને માટે અહીંયા કહે છે કે એવા પર્યાર્થિક નય વાળાઓ તો પછી એ જ પ્રમાણે આચરણ કરતા થતા છેવટે એ રખડે છે, સંસાર સિવાય બીજું કાંઈ એને હોતું જ નથી. વર્તમાનમાં ઘણા જ અત્યારે એવા છે જે જૈન છે, અને એમની આગળ આપણે કંઈ આવી નિશ્ચયની વાત મૂકીએ તો કે નિશ્ચયની વાત રહેવા દો, આવું બોલે. પેલા વ્યવહારની વાત કરો. અરે ભાઈ, નિશ્ચય વિના વ્યવહાર હોતોય નથી, તું સમજ તો ખરો પ્રભુ. અને એમ જ એ વ્યવહારની વાતને પકડી છે, એટલે વ્યવહાર એટલે પર્યાર્થિક નયથી જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધો વ્યવહાર છે. જે વસ્તુ નથી અને એને આરોપ આપીને કહેવામાં આવે એ પણ બધો વ્યવહાર છે. એટલે આ બધી વાતમાં જે પડ્યો છે એ પર્યાર્થિક નય વાળાઓ જે છે એ નયને વળગી અને આચરણ કરે તો એમને રખડવા સિવાય બીજું કાંઈ થતું નથી. બહુ સરસ રીતે આ 80મો બોલ કૃપાળુદેવે અહીંયા એ વખતે ઉપદેશમાં આપ્યો હશે ત્યારે બહુ સરસ રીતે એ સમજાયો હશે. ભાઈએ લખી લીધું છે, આપણને એટલું પ્રાપ્ત થયું છે. આગળ અહીંયા 81મો બોલ એમાં કહે છે, ઠાણાંક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ પદાર્થ સદભાવ છે, એટલે તેના ભાવ છતાં છે, કલ્પવામાં આવ્યા છે એમ નથી. આ કોઈ કલ્પિત વાત નથી. જીવ અજીવ પુણ્ય પાપ એ કોઈ કલ્પિત વાત નથી. ઘણા લોકો એમ માને છે, વર્તમાનમાં ઘણા જ પડ્યા છે. કોને ખબર પુણ્ય ને પાપ? તમે રોજ પુણ્ય પાપની વાત કરો છો, પણ કોણે જોયું છે પુણ્ય ને પાપ? અને કોને ખબર છે કે બીજો ભવ થવાનો છે? આવી માન્યતા વાળા ઘણા, કેટલાય લોકો. અત્યારે ખાઈ પીને લહેર કરો, કઈ થતું નથી. અને પાછા હિંસા થતી હોય તો એમ જ પાછા બોલતા હોય, એમાં કોઈ પાપ નથી, આવી વાતો કરે. મૂર્ખાઓ જે છે ને એ ઘણા, ડાયા ઓછા હોય, મૂર્ખાઓ વધારે હોય હંમેશા. પણ એને મૂર્ખાઓ ઘણા હોય તો એ બધા મૂર્ખાઓને બીજા મૂર્ખાઓ એને ડાયા ગણે, એટલે એને ખ્યાલ નથી આવતો એ શું બોલી રહ્યો છે, શું કહી રહ્યો છે, એને ખ્યાલ નથી, એટલે એ માનતા નથી. આ બધા તત્વોને માનતા નથી. ઘણા છે એવા. એ પાછા એ બુદ્ધિમાન છે, પૈસા હોય ને, પુણ્યને કારણે પૈસા હોય, અનુકૂળતાઓ વગેરે હોય, એટલે બસ ગુરુદેવ જેમ બોલે છે ને કે બસ હવે તો પછી એવું અભિમાન આવી જાય કે હું પોળો ને શેરી સાંકળી, એવા આમ અભિમાનમાં વર્તતા હોય. જીવ ને અજીવ ને બધી વાત મૂકો, છોડી દો, એવું કાંઈ હોતું જ નથી. આવા જૈનમાં પણ એવા છે કે કામ ધંધો કરો, પૈસા કમાઓ, લહેર કરો. એમના જે બીજા સગા કઝિન આ તે બધા જે છે એમને પાછી એવી સલાહ આપે કે આ તમે શેમાં પડ્યા છો, આ શું લઈને બેઠા છો? આવો ઓફિસ આવો, કામ બમ કરો કંઈક, અને કંઈક પૈસા કમાવો. આ પુણ્ય ને પાપ ને આ બધી પંચાયત છોડો. આ તો બનેલી વાત છે એને કહું છું, કઈ ઘરની વાત નથી કરતો, ઉપજાવી નથી. આમ જ આપણા એક સ્વાધ્યાય છે એને એમના એક કઝિન આવી જ વાત કરતા હતા. નથી માનતા લોકો. એટલે કૃપાળુદેવે અહીંયા આપણને આ વાત કરી છે કે ભાઈ આ કલ્પિત નથી, કલ્પિત નથી, કલ્પિત નથી. આ જે વાત છે, આ બધા ભાવ જે છે એ હોય છે, એ છતાં થાય છે, એવા છતાં ભાવ છે. સમય આ જાતના બધા ભાવો બધા હોય છે. એ નવ જે કહેવામાં આવ્યા, પદાર્થ કહેવામાં આવ્યા, નવ તત્વ કહેવામાં આવ્યા, એ હોય છે, છતાં શબ્દ મૂક્યો છે. અહીંયા કહે છે કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ પદાર્થ સદભાવ રૂપ છે, એટલે હોવા પણ છે, નથી એમ નહીં. એટલે તેના ભાવ છતાં છે, કલ્પવામાં આવ્યા છે એમ નથી. જીવ ને અજીવ બે મુખ્ય, અને જીવ ને અજીવ બે ની વાત કરી તો એક જીવ છે અને 5 અજીવ છે. 5 અજીવમાં મુખ્યપણે આપણને જે કન્સર્ન છે, જેની સાથે મુખ્ય સંબંધ આપણો જે રહ્યા કરે છે, જેને કારણે આ ભવના ભ્રમણ થાય છે, એ બધું થાય છે, એ તો પૂતગળ પરમાણુના સ્કંદ છે. એટલે પૂતગળ સાથેના એના સંબંધને લીધે આ જીવ ને અજીવ એ બે કયા, તો એ સિવાય બાકીના જે 7 છે ને એ બધી પૂતગળ સાથેના સંબંધથી થતી એની જ અવસ્થાઓ છે, એની પર્યાય છે. પુણ્ય પાપ એ પણ એવી જ અવસ્થા છે. એવા પુણ્યના પરમાણુઓ જે આવે છે, પાપના પરમાણુ પણ આવે છે, બંધ પડે છે, એટલે આવે છે એટલે આશ્રવ થાય છે.
અને એ નથી આવતા, રોકાય છે તો એવી સંવરની દશા છે. એટલે આ બધું જીવની સાથે પૂતગળ નો સંયોગ થાય એની બધી અવસ્થા છે, અને એનો વિયોગ થાય એની અવસ્થા છે. એ પરમાણુ આવ્યા હતા એ નીકળી જાય છે તો એની ઈજરા થાય છે, આવ્યા છે અને બંધાય છે કર્મ રૂપે તો બંધ થાય છે, અને એ પછી પૂર્ણપણે એ બધા જ પરમાણુઓ નીકળી જાય છે તો એ મુક્ત દશા થાય છે, એ મોક્ષ છે. તો એ પરમાણુઓ સાથે એનો જે સંબંધ જે છે એ આ બધી નવ વાત દ્વારા દર્શાવવામાં આવ્યો છે. અને એ નવ ને પદાર્થ કયા, નવ ને તત્વ કયા છે, અને એ હોય છે છતી વસ્તુ છે, એ કોઈ કલ્પિત નથી. અને એને જ સમજવાનું છે, એને સમજીને જ એ તત્વો, એ નવ તત્વને બરાબર સમજીને જ જીવ કર્મ કરી શકે. એની શરૂઆત પહેલી એનાથી થવી જોઈએ. આ બધા વસ્તુને સમજ્યા વિના શેનો ધર્મ? એમને લઈ બેસે વિકાસના ને પ્રતિક્રમણ ને આ તેને, પણ ભાઈ તું નવ તત્વને તું સારી રીતે સમજ્યો નથી. એમાં તું નવ તત્વની અંદર તું ક્યાં ઉભો છે એનું તને ભાન છે એ તો ખબર નથી. ના, એ ખબર નથી. તો પછી બસ અમે તો આ મહારાજ સાહેબે કહ્યું એટલા માટે અમે તો આ તપ કરીએ છીએ, આંબિલ કરીએ, આ કરીએ, તે કરીએ, એનાથી ધર્મ થાય, નિદ્રા થાય અને મોક્ષ થાય. આવી માન્યતા. અરે પણ પોતે જીવ તત્વ છે એનું ભાન નથી. જીવ તત્વ કેવું છે, કઈ રીતે છે, એનું સામર્થ્ય શું છે, એક પણ વાતની ખબર નથી. અને પછી એની આ બધી વાત કરીએ તો એમાં રસ પણ નથી પડતો. જે ધર્મના માર્ગમાં છે એમાં કેટલાયને એમાં રસ નથી પડતો. આ બધી વાતમાં તત્વની વાત બહુ ઓછા લોકોને ગમે છે. જેમને તત્વની વાતની રુચિ નથી એને માટે બહુ અઘરું છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ જયારે કહેવામાં આવ્યું છે તો કઈ અમસ્તું કહેવાયું છે? ઉમા સ્વાતિજી ભગવાને કહ્યું છે, ને ઉમા સ્વાતિજી ભગવાનનું તત્વાર્થ સૂત્ર મોક્ષ શાસ્ત્ર એ તો અત્યારે વર્તમાનમાં જે જૈનના 4 ફિરકા પડી ગયા છે અહીંયા ભરત ક્ષેત્રને વિશે, તો એ ચારે ફિરકાને માને છે. દિગંબરને પણ માને છે, શ્વેતાંબર તપગજને પણ માને છે, સ્થાનકવાસીને પણ માને છે, તેરાપંથીને પણ માને છે, બધાને માને છે. તો એમાં આ બીજું સૂત્ર કહ્યું છે ઉમા સ્વાતિજી ભગવાને, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એ વ્યાખ્યા તરીકે કહ્યું છે. આ તત્વો એની પહેલા શ્રદ્ધા તો જેમ છે તેમ થવી જોઈએ, ને પછી એ શ્રદ્ધા એમાં જીવ તત્વની શ્રદ્ધા અનુભૂતિ સહિત જયારે થાય છે તો એને સમ્યક દર્શન છે. અત્યારે એ વિષય નથી, આપણે એ વાત નથી લેતા. પણ આ વાત મૂકી કૃપાળુ દેવે એનો અર્થ શું કે લોકો નથી માનતા એટલે તો કહેવું પડ્યું. એટલે કે છે કે એ છે છતાં છે, કલ્પવામાં આવ્યા છે એમ નથી. તો 81મો બોલ થયો. એ પછી 83મો બોલ છે, વેદાંત છે તે શુદ્ધ ને આભાસી છે. બહુ સાચી વાત છે. વેદાંત છે તે શુદ્ધ ને આભાસી છે. શુદ્ધ નય આભાસ મતવાળા નિશ્ચય નય સિવાય બીજા નયને એટલે કે વ્યવહાર નયને ગ્રહણ કરતા નથી. જીન અનેકાંતિક છે, અર્થાંત તે સ્યાદવાદી છે. અનેકાંત દ્વારા ભગવાને વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે. અનેકાંત એટલે અનેક નય દ્વારા, નય એટલે અપેક્ષા દ્વારા, દ્રષ્ટિકોણ દ્વારા, અનેક દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુનું સ્વરૂપ ભગવાને પ્રકાશ્યું છે. તો આપણે પણ અનેક નય દ્વારા, અનેક દ્રષ્ટિકોણ દ્વારા જ વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવો જોઈએ. એક જ દ્રષ્ટિકોણથી વસ્તુનો સ્વીકાર કરવા જઈએ અને બીજી બધી અપેક્ષાને છોડી દઈએ, બીજી અપેક્ષાએ એનું સ્વરૂપ કેવું છે, બીજા દ્રષ્ટિકોણથી કેમ છે એનો વિચાર જ ન કરીએ તો મિથ્યાત્વનો પ્રસંગ આવે, ખોટી માન્યતાનો પ્રસંગ આવે, ભ્રમ થાય. એટલે એ જ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે, એકાંત મિથ્યાત્વ એને કહેવામાં આવ્યું છે. પણ જેવી રીતે છે અનેકાંત દ્વારા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવી છે, અનેક દ્રષ્ટિકોણથી, એવી જ રીતે સ્વીકાર કરવામાં આવે, એવી જ રીતે તો એ અનેકાંત દ્વારા સ્વીકાર કરવો તો એ સ્વીકાર જે થયો એ સાચો સ્વીકાર છે, સમ્યક સ્વીકાર છે. અને એવું કરનાર જે છે એને સ્યાદવાદી કહેવાય છે. સ્યાદવાદ એટલે સ્યાદવાદી કથન પદ્ધતિ છે. અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવે તો એને દર્શાવનારી જે કથન પદ્ધતિ જે છે, લખવાની પદ્ધતિ છે, તો એ સ્યાદવાદ છે. એટલે સ્યાત શબ્દ ઉમેરવામાં આવે છે. બે વાત કહેવામાં આવી હોય કે આત્મા છે તો આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. તો બંને વિરોધાભાસી વાત છે. તો કેવી રીતે એક જ સમયમાં છે આત્મા, એક જ જે સમય નિત્ય છે એ જ સમયે આત્મા અનિત્ય છે, તો એમાં વિરોધ ના આવે એટલા માટે સ્યાત શબ્દ ઉમેરવામાં આવે. સ્યાત એક આત્મા નિત્ય, સ્યાત અનિત્ય.
સ્યાત એટલે કોઈ અપેક્ષાએ આત્મા નિત્ય છે, કોઈ અપેક્ષાએ અનિત્ય છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ એ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એટલે સ્યાત શબ્દ મૂકવાથી આપણને ખ્યાલ આવે છે કે બીજી અપેક્ષા છે અને બીજી અપેક્ષાથી પણ આપણે વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. હવે એમાં માત્ર એક જ અપેક્ષા લે, નિશ્ચયથી જે વસ્તુ સ્વરૂપ જે છે, નિશ્ચય નહીંથી જે કહેવાયું હોય એને પકડે અને વ્યવહારથી જે કંઈ કહેવામાં આવ્યું હોય એને બિલકુલ કાઢી નાખે. વ્યવહારથી જે વાત છે એને કાઢી નાખે. એટલે કે પર્યાર્થિક નહીંથી જે કહેવાયું હોય એ બધી વાતને પણ કાઢી નાખે. તો પછી શું થાય? એકાંત થયો ને. એકાંત થાય એટલે પછી શું થાય? નિત્યાત્વનો પ્રસંગ આવે. તો જે શુદ્ધ નયથી વસ્તુ કહેવામાં આવી છે એ વાત તો બરાબર છે, પણ શુદ્ધ નયથી જે વસ્તુ કહેવામાં આવી છે એ જ વખતે એ જ સમયે પર્યાય પણ છે ને. આપણે એમ કહીએ કે હું સિદ્ધ સમાન શુદ્ધ છું, બરાબર છે, એમાં કોઈ ખોટી વાત તો છે જ નહીં, પણ એ નિશ્ચય નયથી વાત છે, એ દ્રવ્યાર્થિક નયથી વાત કરવામાં આવી. પણ એ જ સમયે પર્યાય પ્રમાણે હું મનુષ્ય છું, પુરુષ છું વગેરે પાછી વાત તો રહેતો છે જ ને. એ પર્યાયની વાત જે છે એને કાઢી ના નખાય. એકાંતે આપણે કહીએ કે ના હું તો સિદ્ધ સમાન શુદ્ધ જ છું એમ પકડીને બેસી જઈએ તો પછી પુરુષાર્થ રહેતો જ નથી. તો પછી પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો? પછી તો આપણે રાજાપાટમાં આવી ગયા એમ થઈ ગયો, અભિમાનનો પાર ન મળે. અમારે તો કાંઈ છે જ નહીં એમ. અરે ભાઈ બધું છે. આ શુભાશુભ ભાવ થઈ રહ્યા છે, હજી કસાયોમાં પ્રવર્તન થઈ રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે ને. અને પછી થઈ ગયો પાછો સિદ્ધ. તું કેવી રીતે સિદ્ધપણું આવી ગયું? તું સિદ્ધ છો, સાચી વાત છે પ્રભુ, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એ પોતાનું શક્તિ રૂપે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે, પણ એની પ્રગટતા ક્યાં થઈ છે? પ્રગટતા એટલે પર્યાયની અંદર એ પ્રગટ નથી થયું ને. તો પર્યાયમાં મલિનતા છે એને પણ આપણે માનવી જોઈએ, અને એ મલિનતાને માનવામાં ન આવે તો શું થાય? તો આભાસ થઈ ગયો. શેનો આભાસ થઈ ગયો? પેલા શુદ્ધ નયથી જે સ્વરૂપ કહેવામાં આવ્યું એનો આભાસ થઈ ગયો. બંને વાતને સાથે રાખવાની હોય છે. એટલે શુદ્ધ નય આભાસી કોણ છે? તો કે જે નિશ્ચય નયથી એ વસ્તુને એકાંતે પકડે છે. બધા જ જૈનની અંદર પણ કેટલા એવા છે. ભગવાને તો એમ કહ્યું છે કે બંને નયથી વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ, જાણવું જોઈએ, અને જ્યાં જે યોગ્ય લાગે ત્યાં તે રીતે એને લેવાનું છે. એટલે જ્યારે આત્માનું લક્ષ કરવું છે તો શુદ્ધ નયના વિષયભૂત પોતાનું સ્વરૂપ જે છે એને જ લક્ષમાં લેવાનું છે. પણ જ્યારે પુરુષાર્થની વાત આવે છે તો ત્યારે એમને સમજવાનું છે કે હજી તો મને મારી પર્યાયની અંદર ઘણી મલિનતા છે, મારે ઘણો પુરુષાર્થ કરવાનો છે. જ્યારે એ શુભાશુભ ભાવે થાય છે તો ત્યારે એને એમ લેવાનું છે કે આ પર્યાયની અંદર આ બધી મલિનતાઓ થઈ રહી છે. જ્યારે એ વિકારી પરિણામે થાય છે, ક્રોધ માન માયા લોભના કસાય ભાવે થાય છે, ત્યારે એને એમ લેવાનું છે કે આ બધા ભાવો એ મારો દોષ છે, એ મારો પોતાનો દોષ છે, એ બધું હજી છે, પડ્યું છે, અને એ મને ન થવું જોઈએ, એને મારે ન થાય એ માટે મારે એનો પુરુષાર્થ કરવાનો છે. તો એ બંનેનો સ્વીકાર કરશે તો પુરુષાર્થની વાત આવશે ને. પણ એનો સ્વીકાર જ ના કરે, ના અમે તો શુદ્ધ જ છીએ, બીજી કોઈ વાત નહીં, તો પ્રભુ પુરુષાર્થ ક્યાં કરવાનો રહ્યો? તું શુદ્ધ જ છો, પતી ગઈ વાત. એમ નથી. એટલે આ વાત કહેવામાં આવે છે કે બંને નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવી જોઈએ. એટલે કે શુદ્ધ નયથી, શુદ્ધ નિશ્ચય નયથી, અથવા દ્રવ્યાર્થિક નયથી અને વ્યવહાર નયથી એટલે પર્યાર્થિક નયથી, બંને રીતે વસ્તુને સમજવી જોઈએ, અને જ્યાં જેનું જે રીતે મહત્વ છે ત્યાં તે રીતે એને રાખવાનું છે. એટલે એ વાત અહીંયા લીધી છે. અને વેદાંત જે છે તે એક જ રહીને સ્વીકારવા વાળું છે, પર્યાયને માનતા જ નથી. જો પર્યાયને માને જ નહીં તો પછી અશુદ્ધિ ક્યાં છે? અશુદ્ધિ તો પર્યાયમાં છે ને, દ્રવ્યમાં તો અશુદ્ધિ છે જ નહીં. એટલે એ અપેક્ષાથી કૃપાળુદેવ કહે છે કે વેદાંત જે છે તે શુદ્ધ નયાભાસી છે. કેમ કે અશુદ્ધપણું જે છે એ તો બધું વ્યવહાર નયમાં છે. એટલે વેદાંત તો પર્યાયને તો માનતો નથી, પર્યાયને નથી માનતો એટલે વ્યવહારને નથી માનતો, એટલે એ એની મલિનતાને પણ માનતો નથી, બધું શુદ્ધ જ છે. એટલે વેદાંત છે તે શુદ્ધ નયાભાસી છે. અને જૈન દર્શનની અંદર પણ કેટલાક લોકો આ દ્રવ્યાનુયોગનો ખૂબ અભ્યાસ કરે છે, દ્રવ્યાનુયોગનો, અને પછી બસ એક જ વાત લઈને બેસે છે કે હું તો સિદ્ધ સમાન શુદ્ધ છું, પણ વર્તમાન પર્યાય જે છે એની મલિનતાનો વિચાર તો કરવો પડશે ને, પોતાની દશા કેમ છે. અને એટલા માટે જ સમયસારની અંદર શુદ્ધ નયની વાત, નિશ્ચય નયની વાત બરાબર કરવામાં આવી, અને એમાં 11મી ગાથાની અંદર એ બધી વાત કરવામાં આવી કે જે આ
પર્યાર્થી જ્ઞાનથી જે બધું જે કહેવામાં આવ્યું જે છે એ નવું નવું થાય છે, એટલે એ અભૂતાર્થ છે. અને પોતાનું જે ત્રિકાળી રહેતું સ્વરૂપ જે છે તે ભૂતાર્થ છે. અને જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે ભૂતાર્થ છે એના આશ્રય ધર્મ છે. જે આ નવું નવું જે થઈ રહ્યું છે એના આશ્રય કોઈ ધર્મ નથી. એ બધું જે છે તે અસત્ય છે, જુઠ્ઠું છે. એમ 11મી ગાથામાં કહ્યા પછીથી તરત જ આચાર્ય ભગવાન 12મી ગાથામાં કહે છે કે છતાં પણ એ જે અશુદ્ધિ છે, જે અભૂતાર્થ છે, જે નવી નવી અવસ્થાઓ થાય છે, પર્યાય થાય છે, એ પણ જાણવી જોઈએ. એ જાણેલી પ્રયોજનવાન છે. એ જાણ્યા વિના ચાલશે નહીં. અને એની માટે ઉદાહરણ પણ સરસ આપ્યું છે કે સોનું કઈ ખાણામાંથી આમ ગઠ્ઠા નથી નીકળતા, એની ગોળ નીકળે છે, એટલે એની સાથે માટી હોય છે. તો એને જ્યારે સોનું કાઢવું છે તો આપણે એને ગરમ કરીએ છીએ, તપાવીએ છીએ સોનાની ગોળને, તો ધીરે 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 એ શુદ્ધ થતું જાય છે. તો એ શુદ્ધ થતું જાય છે, એના દરેકને સ્ટેજને આપણે સમજવા પડે કે હજી આટલી મલિનતા હજી છે, હજી આટલી અશુદ્ધિ છે. પૂરેપૂરું 16 વલનું શુદ્ધ સોનું થાય ત્યાં સુધીની બધી અવસ્થા તો આપણે જાણવી પડે ને, નહીં તો ક્યાં સુધી આપણે એને તાપ આપીશું. એવી રીતે પોતાની અશુદ્ધિ, પોતાની મલિનતા પર્યાયની અંદર જે છે એને જાણવી પડશે. એ જાણ્યા વગર ક્યાં સુધી એને પુરુષાર્થ કરવાનો છે એનો ખ્યાલ જ નહીં આવે. એને આમનામ ઉડાડી દે તો એ પુરુષાર્થ શું કરશે? એટલે એ વાત આના ઉપરથી આપણે સમજવાની છે. અને વેદાંત જે છે એ પર્યાયને માને નહીં એટલે વાત શુદ્ધ નય આભાસી થઈ ગયું. સીધી વાત સરળ છે, સમજાય એવું છે. અને શુદ્ધ નય આભાસ મતવાળા નિશ્ચય નય સિવાય બીજા નયને એટલે કે વ્યવહાર નયને ગ્રહણ કરતા નથી. જીનેશ્વર ભગવાને તો અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે. અર્થાત ત્યાં તો સ્યાદવાદથી જ બધું કહેવાયું છે. એટલે ભગવાનની વાણીને સ્યાદવાદ મુદ્રિત વાણી કહેવામાં આવે છે. તો એ રીતે 82મો બોલ છે. બહુ મહત્વના બોલ છે. બધા એનો વિસ્તાર કરીએ એટલો થાય એવું છે. આખો એક સ્વાધ્યાય થાય એટલી બધી વાત એમાં બધી ભરી પડી છે. હવે અહીંયા 83મા બોલમાં કહે છે કે કોઈ 9 તત્વની, કોઈ 7 તત્વની, કોઈ 6 દ્રવ્યની, 6 દ્રવ્યની, કોઈ 6 પદની. 6 પદ એટલે જે કૃપાળુદેવે જે 6 પદ કયા છે તે 6 દ્રવ્ય તો આપણે જાણીએ, પણ 6 પદ કયા એટલે કૃપાળુદેવે જે 6 પદ કયા છે ને તે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. 6 પદ છે. અને 6 દ્રવ્ય કયા એટલે 6 દ્રવ્ય. એમાં જીવ દ્રવ્ય એક ચેતન દ્રવ્ય અને બીજા 5 જે છે તે અજીવ છે, તે અચેતન જળ છે. એ ભૂતગલ છે, આકાશ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ. એ 6 દ્રવ્ય અને આ 6 પદ એમાં ફેર છે. 7 તત્વ 9 તત્વ આપણે જાણીએ છીએ. હમણાં જ 9 તત્વની વાત કરી. અને એ 9 તત્વ જે આવ્યા એમાંથી પુણ્ય અને પાપ જે છે એને આશ્રવની અંદર અથવા તો બંધની અંદર પણ સમાવી લઈએ છીએ. તો પછી 7 તત્વ રહે છે. તો એમ 7 તત્વ છે. 9 તત્વથી 7 તત્વ કઈ ભિન્ન છે એમ નથી. તો 9 તત્વની, કોઈ 7 તત્વની, કોઈ 6 દ્રવ્યની, કોઈ 6 પદની અને કોઈ 2 રાશિની વાત કહે છે. પરંતુ તે સઘળું જીવ અજીવ એવી 2 રાશિ અથવા એ 2 તત્વ અર્થાત દ્રવ્યમાં સમાય છે. 2 રાશિ કઈ લીધી? જીવ અને અજીવ 2 મુખ્ય. અને એની અંદર જ બધું સમાય છે, બધું આવી જાય છે. હમણાં જ આપણે એ બધી વાત આરંભ કરી કે જીવને જે અજીવ એટલે અજીવમાં પૂતગળ જે છે એની સાથેનો જે સંબંધ જે છે એના કારણે આ 9 તત્વ રહ્યા છે. એટલે એમાં એ 2 ની અંદર જ બધું સમાય છે. એ વાત કરવામાં આવી. એટલે એનો ફરીથી આપણે વિસ્તાર નથી કરતા. તો એ 83મો બોલ છે. 84મો બોલ છે. અહીંયા કહે છે કે નિગોદમાં અનંતા જીવ રહ્યા છે. એ વાતમાં તેમજ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે. તે વાતમાં આશંકા કરવા પણ છે નહીં. આ વાત જેમ છે તેમ જ છે. એમાં કોઈ આશંકા કરવા જેવું નથી. શંકાની તો વાત જ નહીં, આશંકા કરવા જેવું નથી, એમ જ છે. નિગોદમાં અનંતા જીવ રહ્યા છે એ વાતમાં તેમજ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે. તે વાતમાં આશંકા કરવા પણ છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે એવું જ કહ્યું છે. એવડી પરમાત્માના જ્ઞાનમાં આ વાત આવી છે, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી છે અને એવું જ એમણે પ્રકાશ્યું છે. આ જીવ જે સ્થૂળ દેહ પ્રમાણ થઈ રહ્યો છે અને જેને
પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું, તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે, પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. બરાબર છે. આ જીવ સ્થૂળ દેહ પ્રમાણ, આપણે આ જે દેખાય છે એવો સ્થૂળ દેહ છે ને, તો પોતે સ્થૂળ દેહ પ્રમાણ રહ્યો છે. પોતાની અવગાહના કેટલી છે? આ જેટલો દેહ છે એટલી અત્યારે અને ક્ષેત્ર અપેક્ષા એની પર્યાય જે છે તે જીવની એટલી છે. એ સંકોચ વિસ્તાર થાય છે, એના પ્રદેશ તો અસંખ્ય પ્રદેશ છે એટલા જ રહે છે, પણ અવગાહના એટલી નાની મોટી એ રીતે થાય છે. જે દેહ સાથે રહેવાનું થાય છે, કીડીમાં જાય છે તો એ જ આત્મા એ રીતે સંકોચાઈને નાનો રહે છે, હાથીમાં છે તો એ રીતે મોટો રહે છે, પણ છતાં એનું જે ક્ષેત્ર જે છે તો ક્ષેત્ર અપેક્ષાએ તો અસંખ્ય પ્રદેશ પ્રમાણ જ એ રહે છે. એટલે સ્થૂળ દેહ પ્રમાણ થઈને રહ્યો છે દેહ, અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું, તેને આવી ઝીણી વાત, એટલે કે આ સૂક્ષ્મ વાત, સૂક્ષ્મ અહીંયા તો જેનામાં દેહ પણ નથી નિગોદમાં, તો એવી વાત, એવી ઝીણી વાત સમજમાં ના આવે એમ બને, પણ એમાં શંકા કરવા, આશંકા કરવા જેવું નથી. અને એ વાત કૃપાળુદેવે અહીંયા સમજાવી છે. અને આ મહત્વની વાત છે એટલે આપણે સમજી લઈએ. એ છે કે ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે છે. બરાબર છે. વરસાદ આવે છે, પહેલો વરસાદ આવતા જ બધું ઉગી નીકળે છે જમીનમાં, કેટલું બધું. અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે. બધા જે ઘાસ વગેરેના જીવોનો વિચાર કરીએ અને એના મૂળમાં રહેલા બેક્ટેરિયાનો વિચાર કરીએ, કેમ કે હવે આપણે સાયન્સ ભણ્યા છીએ, આપણે જાણીએ છીએ કે દરેક વનસ્પતિના મૂળ જે છે એમાં ત્યાં બેક્ટેરિયા ઘણા છે. કેટલા બધા અસંખ્ય બેક્ટેરિયા હોય છે એક એક મૂળની આસપાસમાં. તો એ બધા પણ જીવ છે ને, બરાબર છે. તો એ થોડી લીલોતરીમાં અનંતા જીવો છે. તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, આ એક ગામનું પાદર લીધું, પછી કે છે કે હવે એવા ઘણા ગામનો વિચાર કરીએ તો જીવોની સંખ્યાના પ્રમાણ વિશે અનુભવ નથી થયો, છતાં બુદ્ધિબળથી એટલે કે તર્ક દ્વારા વિચાર કરતા અનંતપણું સંભાવી શકાય છે. અનંતપણું આપણને લાગે છે, સંભવ છે, અનંતપણાનો સંભવ થાય છે, આપણને બેસે છે વાત કે હોય. હવે કે છે આગળ કે કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. કંદમૂળ આદિમાં કઈ રીતે અનંતપણું સંભવે છે? તો એ વાત કરે છે કે એની એક કણી છે કંદમૂળની, એની અંદર એક નાની કણીની અંદર અસંખ્ય શરીર છે, અને એ દરેક શરીરની અંદર અસંખ્ય જીવો છે. અને એ શ્વાસ લઈને આપણે મૂકીએ એટલામાં 18 ભાવ કરે છે, એટલે અનંત જીવો છે એમ કહેવાય. તો એ વાત જે છે એ કઈ અસત્ય નથી, એ સાચી છે. અહીંયા એ વાત કરે છે કે બુદ્ધિબળથી વિચાર કરતા અનંતપણું સંભાવી શકાય છે, અને કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે, અનંતપણું છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે, નાનકડો ટુકડો પણ વાવવામાં આવે તો તે ઉગે છે, અને એ રીતે પણ સાબિત થાય છે. એટલે તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે, જીવનું વિશેષપણું છે. તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્મ અનુભવ કરવો. છતાં એ પ્રતીતિ ન થતી હોય, મહાપુરુષોએ તો કહ્યું છે, આચાર્ય ભગવાને પણ કહ્યું છે, નિર્વાણીમાં એ વાત આવી છે, અને છતાં પણ જો એમાં વિશ્વાસ ન બેસતો હોય તો પછી જાતે અનુભવ કરો. આત્મ અનુભવ કરશો એટલે બધું ખ્યાલ આવશે. છતાં પણ પ્રતીતિ ન થતી હોય, શ્રદ્ધા ન થતી હોય તો આત્મ અનુભવ કરવો. આત્મ અનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્મ અનુભવ નથી થતો ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે. માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું. વાત તો કરતા હતા કંદમૂળની, અને એમાંથી આત્માના અનુભવ સુધી કૃપાળુદેવ આપણને લઈ જાય છે. અને આવી પ્રતીતિ, આત્માનુભવ ન થયો હોય તો પણ પ્રતીતિ રાખવી, એ પ્રતીતમાં રાખવું એ શ્રદ્ધામાં રાખવા જેવું છે. એ કંદમૂળ માત્ર છે, એને આપણે અનંતકાય કહીએ છીએ, અને એનું ભક્ષણ ક્યારેય કરાય નહીં. એટલા બધા જીવો આપણને સામે ધારો કે દેખાય તો આપણે શું એને ખાઈએ એમ વિચાર કરવો. તો
આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.